સૌ પ્રથમ તો હું એવું કહેવા માંગીશ કે અમરેલીમાં આ 9 મહિનામાં દીકરીના કહેવાય ને ચારિત્ર ઉપર, દીકરીના સ્વમાન ઉપર એક પ્રહાર થયો હોય ને એવી આ બીજી ઘટના છે. હજી પહેલી ઘટનાને આપણને કોઈ તપાસ પણ નથી થઈ એની. આટલા બધા કહેવાય ને કે અધિકારીઓ અંદર પડ્યા, સારા સારા નામી અધિકારીઓને નીમવામાં આવ્યા, છતાં પણ તપાસના કોઈ કાર્યક્રમ આપણા સુધી પહોંચ્યા નથી. એના ત્યાં અલગ એક બીજી ઘટના બની અને આ ઘટના તો કહેવાય ને તદ્દન વખોડી કાઢવા જેવી ઘટના છે. એક મજૂર વર્ગની દીકરી, સામાન્ય પરિવારની દીકરી આજે જે પીડામાંથી નીકળી રહી છે. તમે વિચારો, આજ સુરતની અંદર આવી એક ઘટના બની ગઈ હતી. એક ફેનિલ કરીને એક છોકરો હતો, એને પણ આવી એક ઘટના હતી. સેમ ટુ સેમ આવી એક ઘટના બીજી અત્યારે બની છે. તો મારે સૌથી પહેલા તો ગુજરાતના હોમ મિનિસ્ટર એવા હર્ષભાઈ સંઘવીને કેવું છે કે વારે વારે તમે કહો છો ને કે ચમરબંધીને છોડવામાં નહીં આવે તો પેલા પકડો તો ખરા. હજી એમાંથી એક જે 3 છોકરાઓ હતા એમાંથી એકને હજી કોઈ એની ધરપકડ નથી થઈ અને એને ક્યાંક ને ક્યાંક એને છાવરવામાં આવતો હોય ને એવી ઘટના છે. કોઈ અધિકારીનો છોકરો છે એવું કહેવામાં આવે છે, લોકોના મુખે આવી વાતો પણ સાંભળી છે. તો શું પોલીસ સુધી આ વાત નથી પહોંચી? શું કામ તમે એને નથી પકડતા? કારણ કે અધિકારીનો છોકરો છે, આ મજૂરની દીકરી છે. પોલીસ તંત્ર જ્યાં સુધી પોતાનું કામ સરખી રીતે નહીં કરે ત્યાં સુધી ગુજરાતની જનતાને ક્યારેય ન્યાય નથી મળવાનો. અને અત્યારે આપણે બધી જ જગ્યાએ જોઈ રહ્યા છે ગુજરાતની અંદર કે પોલીસ તંત્ર મોટા મોટા નેતાઓ, મોટા મોટા અધિકારીઓના ઈશારે કામ કરી રહ્યા છે. મારે તંત્રને પણ કેવું છે કે આજે આ તમારી દીકરી હોત ને તો તમને ખબર પડત એની પીડા શું છે.